વેરાવળમાં છેલ્લા 45 વર્ષથી વૈષ્ણવ સંપ્રદાયના મહિલા સત્સંગ મંડળ દ્વારા સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો। ઠાકોરની પ્રિય એવા ધૂન કીર્તન રાસ ગરબા મહિલાઓ દ્વારા સત્સંગમાં થાય છે। મહાઆરતી, મહાપ્રસાદ, રાસ ગરબા, શંકા સહિતના કાર્યક્રમ યોજાય છે। વેરાવળની ગોકુલધામ સોસાયટીમાં યોજાયો હતો ભવ્ય સત્સંગ કાર્યક્રમ। ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળમાં વૈષ્ણવ સંપ્રદાયના મહિલા સત્સંગ મંડળ દ્વારા છેલ્લા 45 વર્ષથી ઠાકોરજીને પ્રિય એવા સત્સંગનો કાર્યક્રમ યોજાય છે, જેમાં વૈષ્ણવ સંપ્રદાયના લીધે સત્સંગીના નિવાસ સ્થાને દરરોજ સત્સંગનો કાર્યક્રમ યોજાય છે। વેરાવળના નામાંકિત ગોકુલધામ સોસાયટીમાં મહિલા સત્સંગી રસીલાબેન પરમારના નિવાસ સ્થાને સત્સંગનો ભવ્ય કાર્યક્રમ યોજાય છે। જેકેએસમી ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। મારું નામ મંજુલાબેન દેવાણી। આ અમારા બેનનું નામ બેનાબેન રાયઠેઠા, અમારા બેન વિલાસબેન ધકાણ। અત્યારે અમારું સત્સંગ મંડળ ચાલે છે 40 વર્ષ 45 વર્ષથી। આ સત્સંગ મંડળ સ્થાપના કરનાર અમારા ઇન્દિરા બેટીજી વડોદરા વાળા 15 જ વૈષ્ણવ થી જે સત્સંગ મંડળ ચાલુ થયું હતું, ફક્ત 10-15 રૂપિયા ફી થી આજે 150 વૈષ્ણવ એની અંદર આવે છે અને 150 વૈષ્ણવ ખુશી ખુશી બેન જ્યાં જે વાપરવું એ વાપરો એટલા સારા કામ કરે છે। અમારું સત્સંગ મંડળ સદભાવના આશ્રમમાં દરેકે દરેક ગૌશાળાની અંદર કોઈ પણ ને અમારા એવા વૈષ્ણવ હોય કે જેને દવા દારૂ ન કરી શકતા હોય એને દવા માટે થઈને કે એવી રીતે સારા કામ પણ કરે છે। અત્યારે કળિયુગની અંદર તમે દાન ન કરી શકો તો કાંઈ નહીં, સેવા ન કરી શકો તો કાંઈ નહીં, યાત્રા ન કરી શકો તો કાંઈ નહીં, માત્ર એક ઠાકોરજીનું નામ લઈને કીર્તન કરો અને ઠાકોરજીને કીર્તન બહુ પ્રિય છે। એ પ્રિયમાં પ્રિય વસ્તુ અમારું સત્સંગ મંડળ કરી રહ્યું છે। બોલ શ્રી ગોવર્ધન નાથ કી જય। રાઈટ, બસ।